લીધી હતી આ ખોટું છે હો મમ્મી મમ્મી આ તો મને મૂકીને હોય દીધો તો કેવા બેન ભાઈ પાકા જે ચાલી મોઢું કે મોઢું જોઈ દે डिस्को करते थे वो करता मेरे भाई की कर ना मेरे भाई की कर भाई છે ને અત્યારે અમે બેન ભાઈ છે ને પ્લાન બનાવીએ પદ્રેશની ઘેર જવાનો અને ત્યાં તો રેડી થઈ જતો કુર્તી નવી કુર્તી લીધી હતી બજારેથી 150 રૂપિયા की कुर्ती मस्त છે फिटिंग कराया मस्त છે હા સોતા લાગે તો કઈ નહીં અમારે આ રેડી થઈ જાય ના આવ્યો તો યાર પછી મારે પદ્રેશની ઘેર નીકળવું ત્યાં સુધી બધાને ગુડ મોર્નિંગ કહી દઉં આજ આપણું ગુડ મોર્નિંગ કેટલું વહેલું થઈ ગયું છે સ્કાય કરતા સો હાય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ તો તમારું બધાનું આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે આઈ હોપ કે બેઠા એકદમ મસ્ત ફાઇન પીને તમે જોરદાર રહેશે થોડુંક આજ વધી ગયું લઈ ગયું ગુડ મોર્નિંગ કહેવામાં કંઈ નહીં હાલે ભાઈ થોડુંક આમ મજા આવવું જોઈએ મતલબ બધાથી અલગ હોવું જોઈએ તો બધીને મજા આવે સાચી વાત ને કંઈ નહીં હાલ તો ત્યાં રેડી થઈ જાય ગા અહીંયા દો ત્યાં કાંઈ ગાઓ ને હું નાસ્તો કરી લઉં ત્યાં સુધી આને બ્લોગ અપલોડ કરી દઉં છે ને અને મારો ડેઈલી બ્લોગ છે ને 10 વાગે આવે છે બધી ન ખબર હોય તો પહેલાં જ કહી દઉં મારો ફિક્સ બ્લોગ ટાઈમિંગ થઈ ગયો 10 વાગે કેમ કે હું ટ્રાવેલ કરવા જાય ને તો આ જ ટાઈમ મારા માટે બેસ્ટ રહે કેમ કે હું સવારમાં વહેલા ઉઠીને રેડી આમ મસ્ત મજાનો શું કહેવાય એડિટ કરી શકું 8 વાગ્યાથી 10 વાગ્યાની વચમાં મસ્ત મજાનો રેડી થઈ ગયો અને વાહોજ જવાનું છે ને વાહોજ ને વાસોજ તો ટમેટા લેતા જઈએ એટલે નાની ટમેટી છે ને આપણે જિંદાબાદ યાર બહુ મસ્ત ટમેટા છે બધા ખા હે આ જો એક ડબલું પ્રતીક્ષા લઈને આવે ને એક ડબલું મારી પાસે છે આયા હા દુનિયાનો પ્રતીક્ષા આ તું વીણે રે કાકડી ન્યાથી જ એક ડબલું થઈ જાય જોજે તું આ ડબલો બે ભરવાનું છે હા હવે ભાઈ મને ખબર છે ને પાંદડા હોતું અમે એકવાર લઈ જાય શું આ મને શીખવાડે છે તને હું દીધા હતા ના ભાઈ તારા હાટો થોડા ને વેરાય છે હા તો આ છે ને હું ભરી લઉં ને આખું ડબલું પછી મળું કે એકવાર તો તમને આનો વિડીયો બનાવી લીધો આ પ્રતીક્ષા અમારે ભાઈ બનાવે ગરમી થઈ ગયા ટમેટા વેણા સાંજ લે કોઈ ખાજો હજો બે આવડા ભરી લીધા ડબલા ટમેટાના ખાલી એક આ ટમેટીમાંથી ગયો તો નહીં એક આ ટમેટીનું છે ને એક આ ટમેટીનું મતલબ 20% બે ટમેટા ગોઈતા છે ખાલી બે ડબલા ભરાઈ જાય એમ તો જો ખાલી આખા ભરાઈ જાય ને આમાં થોડોક સામાન છે હે હવે અત્યારે નીકળી જશે બેનભાઈ વાસોદ જવા માટે ના રસ્તો સુમસાન દેખાય કાંઈ ટેન્શન નહીં જો કાંઈ રસ્તામાં કોઈ પબ્લિક જ નથી બપોર થઈ ગયા બપોર ફીટ 11 વાગ્યા ફીટ ચાલો અમે જઈએ વાસોદ હવે પદ્રેશની ગલીઓમાં પૂગી જાય એટલે ઘરની ગલીઓમાં આ ક્યાં છે સરકાર જોગેગાણી નાગવા જાઉં આને મૂકવા આવ્યો હતો આ બધા હોસ્પિટલ જાય કેરીસ તો લગાડ્યું તો આ બધા મારા દોસ્તો ભેગા થઈ ગયા મોહી રમે હેંજે યાર હું રમે યાર હાચે બહુ મસ્ત રમે પાછો અમને ક્યાં નથી આવડતું ફૂલ આવડેલા ખતરનાક આ કાંક આમ ઠુમકા આવે મારતો ઠુમક હું લઈને આવ્યો હું કહું લઈને જાઉં હું કહું મૂકવા દેવો આખો દિવસ અહીં રહે પછી જાહે ખુદા સલામ સાહેબ સરકાર કેમ છો મજામાં મને એટલા દિવસથી એટલે હું એટલા દેખાણો નથી એટલા દિવસ આજો હવે સારું છો ઠીક હમણાં 3 દિવસથી તો આની પાસે અને 3 દિવસથી તો આની પાસે માથું દબાવું કહું તે બે મારે બહુ દુખે કેચેટ सीजन बोर्ड प्रैक्टिस चालू से कमिंग सून इंडिया टीम मुने माही मार रहा है आजो हमारे भद्रेश ने घेर आया पे रोटला गड़े
બરાબર છે આમ અમારા મમ્મી થાંભળા ઉઠકેશ રોટલા ગળે ખાડી લે હું છે ને જયદીપની પાસે આટો મારતા આવું ને પછી હું નાગવા ભાગું આવું પ્રતીક્ષા ફોન કેમ ઉપાડતો નથી ક્યાં ફોન ક્યાં આવ્યો તો તારો કેટલા ફોન આવ્યો ને ક્યાં આવ્યો ફોન નહીં ઉપાડે વિડિયો બંધ કરી દેજો બાકી પડી જાય જા પર હાલે બરોબર ફોન નહીં ઉપાડે ક્યાં છે આમાં ક્યાં બીજી આવતા હતા ફોન બંધ કરી દેવાનું હું ચાલુ રે તો ફોન ચાલુ છે ફોન હું હાલે બસ જલસા બેનભાઈ આવ્યા હતા ઘેર પ્રતીક્ષા ઘેર છે હવે છે ને આપણે હાલા નાગવા ભાગીએ રાહુલભાઈના ટમેટા છે રાહુલ લપાવી દઈએ આ જો આપણું પાર્સલ આવી ગયું અને અત્યારે ભાઈ છે ને જો આપણા રાહુલભાઈ ભાઈ આવી ગયો રાહુલ જય શ્રી રામ કાંઈ નહીં મારું એક પાર્સલ આવવાનું હતું ને એ આપણે થોડોક સામાન બાકી હતો ને એ લેવાનો છે ને આ વખતે થોડુંક તગડું થવાનું છે જો દેખાણો આવી ગયો આપણો સુલો તો એક આવી ગયો હજી 2-3 વસ્તુ હું તમને દેખાડી વાલું મને ખવડાવે બેઠો બેઠો ખાવા હોય તો આવી જાવ જો આ ફ્રીજમાં આવ્યા ને તો કડક થઈ ગયા આ ફ્રીજમાં હતા કા ટમેટાનો કાલે વાળો મારા ગમે આ પણ મસ્ત થઈ ગયા જો ઓલા ચેરી જેવા થઈ ગયા મસ્ત કરી લીધી હતી આ ખોટું છે મમ્મી આ તો મને મૂકીને હોય દીધો તો કેવા બેનભાઈ પાકા હાલો હવે હું ભાગવા મારી ગાડી લઈને ભદ્રેશ સોનારી સુધી આવે છે તો ભાઈ અત્યારે નીકળી ગયા ઘેર જવા માટે અને મેં આવ્યા અત્યારે ચિપ્સ અને પાણીપુરી લેવા માટે ચિપ્સ નથી લેવાને બધું સારું પાણીપુરી લેવા છે હા ભાઈ તારા માટે નહીં લેવું જો લોહી નીકળી જાય ખેલ તોડે જો બેઠો ત્યાં સુધી સુંદરીઓ લાલ થઈ અરે આમાં કલરફુલ જ છે જો ટમેટા વાળી છે સવારના ટમેટા વાળી છે કરો પાર્સલ કરો પાણીપુરી એમ લઈને હોઈએ છીએ છે ને હે ક્યારના આવી જતા અમે ભદ્રેશને ઘેર તો એટલે બધી ક્યાંય રોકાણા નહીં ને આવું ભૂખ લાગી બહુ એટલે બહુ તમારે તુષાર આવે તો પાણીપુરી ખાય ને કા પ્રતીક્ષા તો યાર આ જો મારા મમ્મી છે ને મારા કયા ને બ્લોગ જોઈશ ખબર લગ્નના બ્લોગ જોઈશ પ્રતીક્ષા તૈયાર થઈ બેઠી આ જો આમ બેઠી આ જો બાકી આજ તો ભદ્રેશ ત્યાં જઈએ એવા અને બધી આપણે સુનિલ ના કીધી જવું આપણે એક ભાઈ હજી એક રહ્યો ને સુનિલ આવે ને પછી જવાનું છે આવે ક્યાં હા ભાઈ સુનિલ જલ્દી સાંભળતો હોય ત્યારે ઘેર આવવા છે ભજીયા ખાવા પીવા મેં કીધું તું મેં તો આવે ને પછી 2 જણા ઉતાવળીમાં આવીશું આવશે ના હું આવો મારે તો ભજીયા અમારે એક પૂતળો પાસે ભજીયા બાકી છે કા એને અમે આવા કા બધી જવાનું છે માટે આજ પાણીપુરી લઈને આવ્યો પછી હું કહું કે કામ કરીને આવ્યો હોય તો ખાયાડી પાણીપુરી 70 કેટલા રૂપિયા લઈને આવ્યો ખબર 100 રૂપિયા લઈને આવ્યો તો ઈ ભલે જે હોય પણ મને એમ થયું મારો ભાઈ પાણીપુરી ખાય પૈસા તો કમાતા રહેવું પણ અમારો ભાઈ પાણીપુરી ખાવો જોઈએ હાલ તું પેલા પાણીપુરી ખાઈ લે પછી કામ કર મસ્ત ઘણી તને એનર્જી આવી જાય તને ડોઝ લાગી જાય આ તો વેઇટર્સ કરતી હતી જાની હવે તું કે કહીએ તુષાર આવે ને કહીએ પાણીપુરી ખા લે હો ક્યાં હશે પ્યાલી એટલી પૂરી નીકળીશ હજી ધીમે ધીમે એક લઈ લે ને જાને ના ભાઈ ધીમે માથે ચડાવી દે હાલે આગળ આ તુષાર જો આમ તુષાર કામ કરે એટલે વાત જ છે આગળ સૌ તૂટી જ પડશે અમી ઈ જ લાવે ને હું આડી કે કહેવાય ક્યાં જાય છો તો કે અમે લઈ આવ્યા મારા પપ્પા આવી જાય કામે જો મારો માવો ખાય તો માવો બતાડો તો જંજો જરો ઈતાડી દીધો એવું છે એ મને ખાતા હોય આવી છે તું તેલ લાવી દે જંજે હાય
મરસા લાવા સેને બેન ને દેખ્યા હે સેને મરસા કયા મરસા ઓલા લોઢીમાં બનાવો એવા કે તો પાછું શું કરતો તાડી આઠ હેઠિયો ખાય અમારે પાણીપુરી યા બાત કેમ બાકી અમારે એ બેઠો ખતરનાક બેઠો હતો પગડું થાય કા લે લે તું ખા પાણીપુરી ખા મને ખાવ લે મારા ખાવું મને ખાવ તું સાને ખાવા દે ને બધી આવે રેવા દે એને ખાવા દે એ થોડે ને કોક બેહની હેરખો બેહની એના પગ ગુતો જો કલર આખો મહેનત છે ભાઈ અમારા તુષાર વાઘેલાની મહેનત અમારે કઈ કોમેન્ટ નહીં કહેતા મારો ભાઈ બહુ કામ કરે ભાઈ શું ખાવા લાગુ એક કીધું પાણીપુરી પાણી હોય કા પાણીપુરી પાણી ભાવતું નથી મતલબ આ જાય તીખું લાગે હે પાણી તો મસ્ત છે પણ હું કોઈ પાણી નથી ખાતો પાણીપુરી ખાતો હોય પોલીસ ખાવું તારે હું દીધું છે તું ઘર તો આગળ મોઢું મોઢું જોઈ દે કરી જાય શોર્ટ કરી જાય કેટલી પૂરી હતી તોય બે પૂરી રહી ખાઈ જાલ ગઈ આ હા 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 તું સારે સ્વાદ લઈ લઈને ખાય હા જો આપણો આ બધું સામાન કાઢ્યો આપણો ટેન્ટ ને બેગ ને હવે તમને ખબર પડી ગઈ છે કે હું કેટલા દિવસમાં નીકળવાનો છે બસ થોડા દિવસ હવે એ બધો આપણો સામાન આવી ગયો અહીં સામાન કેરી કરી લીધું આપણું જો ખોખું દેખાય આ જો ગેસ આવ્યો છે ને એ બધું રેડી કરી લીધું છે હા ટેન્ટને બધું મસ્ત મજાનું સાફ કરીને અંદર નાખી દઉં સીધું